વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સોમવારે રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીની ₹9 કરોડની ગ્રાન્ટની વહેંચણી મુદ્દે પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે હોબાળો સર્જાયો હતો। વિપક્ષે આ ગ્રાન્ટ દરેક સભ્યોને સરખા ભાગે વહેંચવામાં આવે તેવી માંગ કરી હતી, પરંતુ પક્ષે માત્ર ₹15 થી 20 લાખ આપ્યા અને બાકીની ગ્રાન્ટ કોન્ટ્રાક્ટરોને વેચવામાં આવશે તેવો આક્ષેપ કર્યો હતો। આમ વિપક્ષના નેતા એમ.આઈ. પટેલે કહ્યું હતું કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વહેંચાતી નથી પરંતુ વહેંચાય છે। જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે ગ્રાન્ટથી જિલ્લામાં વિકાસ થયો છે પરંતુ વિપક્ષની આંખોમાં આવતો નથી। જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમ.આઈ. પટેલે જણાવ્યું કે જિલ્લા પંચાયતના સભ્યોને ₹15 થી 20 લાખ આપવામાં આવી રહ્યા છે, જ્યારે બાકીની ગ્રાન્ટ છે તે કોન્ટ્રાક્ટરોને વહેંચવામાં આવે છે તેવા અમારી પાસે પુરાવા છે। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા મિરલ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરને 4 કામો આપ્યા હતા, પરંતુ કામગીરી નોટિસ આપ્યા છતાં પૂરી કરી ન હોવાથી સિંચાઈ સમિતિમાં 88 નંબરના ઠરાવથી મિરલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરાઈ હતી। આજની બેઠકમાં ચાલુ વર્ષના બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી સદરે ₹7 કરોડના લાખના રિવાઇઝ મંજૂર કરવામાં આવેલું હતું। જે રકમમાંથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે। તેમજ વડોદરા જિલ્લાના વર્ષ 2025-26માં બજેટ જોગવાઈમાં જે ICDS એટલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ICDSના બાળકો એટલે આંગણવાડીના બાળકોને જે જમવા માટેના ડીશ, ચમચી, પ્રેશર કુકર અને મલ્ટીપલ કઢાઈના જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 37 લાખની બાકી રહેતા જે આંગણવાડી કેન્દ્રો છે એનો સમાવેશ કરવામાં આવે છે। તેના 37 લાખનું આજે વહીવટી મંજૂરી આપવામાં આવી છે। તેમજ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની સદરમાંથી પ્રાથમિક શાળામાં ખૂટતી સુવિધાના ₹35 લાખના કામોને 30 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। તેમજ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ખૂટતી સુવિધાના કામો માટે કુલ 4 કામોના 50 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે।